બિલકુલ હું બેક કેમેરો જી 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 બેક કેમેરો થઈ શકે નથી થઈ શકતો, પણ હું તમને આ જ રીતે તમને એનું જે લાઈવ જે દ્રશ્ય છે એ હું તમને બતાવી રહ્યો છું। આ ડીવાયએસપી ની ઓફિસ, ડીવાયએસપી ની ગાડી છે, સાથે જ પોલીસ અત્યારે જે રીતે અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે, આ પોલીસની તમામ ગાડીઓ, પોલીસની તમામ ટીમ અહીંયા હાજર છે। ત્યારે બેન આપણે સૌએ આ જોવાનું એ છે કે એક ધારાસભ્યને જ્યારે આવી રીતે ખોટી રીતે એમને એક તો ધરપકડ કરવામાં આવી છે, આપ મીડિયાના માધ્યમથી ગુજરાતી જનતાને પણ બતાવવાની જરૂર છે કે કેવી રીતે આ પોલીસ દબંગાઈગીરી કરી રહી છે અને ભાજપના ઈશારે કામ કરી રહ્યો એ રીતે અત્યારે અહીંયા આ વલણ કરી રહી છે। ગઈકાલથી સતત પોલીસ રાત્રે 11:30-12 વાગ્યા સુધી એ લોકો એફઆઈઆર નથી આપી શક્યા અને આ તમામ પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। પોલીસના હાથ પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે, આપણે જાણીએ છીએ, પરંતુ આજે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ જાગૃત થવું ખૂબ જરૂરી છે કે પોલીસને આ લોકો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે। અને આ જ પોલીસ અધિકારીના માધ્યમથી આજે ગઈકાલે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી, વગર એફઆઈઆર એમની ધરપકડ કરવામાં આવી। આજે એમના સમર્થનની અંદર જ્યારે અમે કોર્ટની અંદર જઈ રહ્યા છીએ ત્યારે અમે એક જિલ્લા પ્રમુખ તરીકે પણ અમને લોકોને ત્યાં આગળ જવા દેવામાં નથી આવતા અને આપણે આ જ મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું એમના ધર્મપત્ની છે, એમના ધર્મપત્નીને પણ અહીંયાથી જવા દેવામાં આવતા નથી। સાહેબ, તમે કયા આધારે અમને લોકોને અમે અહીંયા ડિટેન કર્યા? કયા આધારે અમને લોકોને ડિટેન કર્યા? તોડું ને અમે અમારા કામથી અમારા ફેમિલીમાં છે, બિલકુલ અમે હોદ્દેદાર છે, પાર્ટીના હોદ્દેદાર છે, એટલે અમે જઈ રહ્યા છે। તો તમે આ રીતે અમને કેવી રીતે લઈ દર વખતે પોલીસ અમને લોકોને આ રીતે દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે બિલકુલ ખોટી બાબત છે। અમે આની અંદર દબાવવાના નથી। અમે ગઈકાલે પણ રાત્રે મોડા સુધી ત્યાં આગળ બેઠા, ચૈતરભાઈને એમના પત્નીને પણ મુલાકાત નથી આપવા દીધી તમે લોકોએ। ત્યારે આજે એક સેકન્ડ પેલા તો ખોટું નહીં બોલ સાહેબ, રાત્રે અમે લોકોએ મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો, ઘણો સંઘર્ષ કર્યો ત્યારે મુલાકાત આપી સાહેબ, મારી વાત સાંભળો। ગઢવી સાહેબને અમે જાતે વાત કરી, ગઢવી સાહેબને વાત કર્યા ત્યાર પછી મોડેથી રાત્રે 11:30-12 વાગ્યા પછી મુલાકાત આપી। અત્યારે તમે આજે લાઈવ કરો છો હા, તો આ એમાં મીડિયા છે, સાંભળો, એમાં બધાની સામે પેલું તો તમે ખોટું બોલી રહ્યા નહીં નહીં, કોઈ ખોટું નથી બોલી રહ્યા, પોલીસ ખોટું બોલી રહી છે। પોલીસે કેમ આ મીડિયાનું લાઈવ આ કેમેરા આ રીતે પકડજો, નિર્ભય ન્યૂઝ લાઈવ છે। ધારાસભ્યના પત્ની કાલે તમારી મુલાકાત કરાવેલી કેટલા વાગે કરાવી? સાહેબ, મારી વાત સાંભળો, તમે એમ કહો છો, તમે મારી વાત સાંભળો, પોલીસ સાચી આપ ખોલો, તમે કાનૂનનું ઉલ્લંઘન કરો છો, અમે પણ તમારું નામ આપીશું, તમારા નામો બધાના અમે લેશું। અત્યારે એસડીએમ સાહેબ ડીડિયાપાડાની સૂચના છે, કદાચ તમે બધાએ જોઈ હશે, ટોળું ભેગું કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હાથ સાંભળો, હવે કાયદો વ્યવસ્થામાં એવું આવે છે કે ધારાસભ્યને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન લઈ જવાનો? કોના જોડે આવ્યા છો અને હું મારી બેન જોડે છું। કઈ ગાડીમાં આપ છો? મારી છે રોક્સ છે હા, વ્હાઈટ, કઈ યુ હેવ ટુ લેટ મી ગો। ગાડી છે? આ રહી અહીંયા। હા, આપ કોના જોડે આવ્યા છો? હું જાતે આવી છું, સેલ્ફ ડ્રાઇવિંગ। હા, બરોબર। તો So આ let me ટોળું go. જોડે તમે કેવી રીતના તો બધા નીકળે છે તો હું નીકળી જઈશ ને। સાહેબ, આ ટોળું ભેગું કરવાનો અમને લોકોને કોઈ શોખ નથી। મારી વાત સાંભળો, મારી વાત સાંભળો સાહેબ, હું તમને એક જ વસ્તુ કહું છું, Literally stopping the people from going. મારી વાત સાંભળો, સાહેબ, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો, અમે તમને કાલે બી સાંભળ્યા, આજે બી સાંભળીએ છીએ, પરંતુ હવે તમે અમને સાંભળો, અમારે કોઈ પણ પ્રકારે આ ટોળું ભેગું કરવાનો અમને કોઈ શોખ નથી। અમારે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતારવાનો પણ શોખ નથી। અમારે અમારા હકો માટે લડાઈઓ લડવાની અને એની અંદર પોલીસ અમને આવી રીતે અવરોધ કરે એ બિલકુલ ખોટું છે। તમે ચૈતરભાઈના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરીને ચૈતરભાઈને અંદર કર્યા, એમની સામે ચૈતરભાઈને જ્યારે મારવાની અંદર 5 લોકો સામેલ હતા, એ 5 લોકોને તમે એરેસ્ટ કર્યા। એ 5 લોકોને બેન માજી તમે 5 લોકોને જોઈ રહ્યા છો, તમે બિલકુલ ટોળું ભેગું કરી અને પોલીસને ગાળાગાળી કરી। કોઈ ગાળાગાળી નથી, કોઈ ગાળાગાળી નથી, કોઈ ગાળાગાળી નથી।
ભણેલા ગણેલા નથી એમાં છે. તમે સામેથી આવો છો તમે સાહેબ સામેથી તમે કરી રહ્યા છો તમે સામેથી આવો છો ઘર્ષણમાં ઉતરવા માટે તમે સામેથી આવો છો ઉશ્કેરી અને કાયદો વ્યવસ્થાની અમે ઉશ્કેરતા નથી તમારી પોલીસ ઉશ્કેરાય છે તમે રોકો છો ને એટલે પબ્લિક આવે છે તમે બધા લીમડા ચોક ભેગા થયેલા હતા. અમારી ઓફિસ છે અમે ભેગા થઈ અમારી ઓફિસ છે અમારી ઓફિસ છે પોલીસને ફાવે ત્યારે પોલીસ ગમે તે કલમો લગાવી એસડીએમ સાહેબે સવારના જ સૂચના કરેલી હા તો અમને લખેલા લેટર લાવો લેટર બતાવો મેડમ ના લેટર બતાવો અમને પણ લાવો લેટર આપણને તમને ફાયદો છે અમને અટકાવવા છે શું? લેટર બતાવો સાહેબ પ્લીઝ અમે લોકોએ ગઈકાલે તમને સાંભળી લીધા અને અત્યાર સુધી સાગરભાઈની કોઓપરેટ કર્યું છે એનું કાયદો એવું કહે છે કે ધારાસભ્યને તમે જેલમાં પૂરો એવું કહે છે તમારો કાયદો અમને બતાવો બેન તમે જોશો ને તો લો એન્ડ ઓર્ડર તમારા સમર્થકો વધારે ભેગા થાય હા તો થશે સમર્થકો હોય તો ભેગા થાય નહીં થાય. કોઈ ગઈકાલે જા, એ તો બધા તમે ધારાસભ્ય છે, જનનાયક છે. અમે જવાના જ છે રસ્તો ખુલ્લો કરો સામાન્ય પબ્લિક જે જતી હોય આ પબ્લિક ને બતાવો એને તો જવા દો એ એવું કોઈ જાહેરનામું છે કે ના રસ્તો બંધ કરેલો જાહેરનામું છે કે ડાયવર્ઝન આપ્યું છે તો ડાયવર્ઝન આપો તો અમે અમારે જવું છે અમારે અત્યારે અમે દેવ મોગલ દર્શન કરીને અમે અમારા જગ્યા પર જઈએ છીએ ચોમાસામાં માણસો હેરાન થાય છે હું જાડેશ્વરનો ભરૂચનો છું પણ અહીંયા દેવ મોગલ હાથમાં આજે પણ ક્યાં લીધી સાહેબ ગઈકાલે ક્યાં આગળ કાયદો પરિસ્થિતિ બગાડી કઈ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને અમે નુકસાન પહોંચાડ્યું કઈ જગ્યાએ પોલીસ સાથે અમે ગેરવર્તન કર્યું પોલીસે અમારી સાથે વારંવાર ગેરવર્તન કર્યું પોલીસે વારંવાર કર્યું પરંતુ અમે પોલીસ સાથે ગેરવર્તન નથી કર્યું અમે પહેલા પણ પોલીસને સમર્થનમાં હતા આજે પણ હતા પરંતુ તેમ છતાં પોલીસ ખોટી રીતે દુરુપયોગ કરે જેની સત્તાનો એની પાવર ગઈકાલે ચૈતરભાઈએ જે આરોપીઓ પર ફરિયાદ કરવા માટે અરજી આપી એના પર તમે શું એક્શન લીધી સાહેબ? તમે એક પક્ષી નિર્ણય કરીને ખોટું કરી રહ્યા છો, એ ખોટું છે. કે ભાજપના ઈશારે કામ થઈ રહ્યું છે તમે જે પણ પ્રશ્નો છે કોઈ જાતના પગલા સામેવાળા લોકો પર લેવામાં નથી આવ્યા કારણ કે એ લોકો ભાજપના છે એટલા માટે. તમે આપો એ જવાબ લોકો જવા નથી તો તમે રોક્યા છે તો તમે આજે આપો જવાબ અમને. આર્ટિકલ 19 થી 22 સ્વતંત્રતાની છૂટ આપે છે તેમ છતાં અમારા ધારાસભ્યને એક મીડિયામાં બાઇટ પણ નથી આપવા દેવામાં આવતી. 100 જણા છો તમે 100 જણા વારાફરતી બોલશો તો અમે હું બોલીશું બોલીશ. એ અમે બોલીશું You trying to play game with us? બંધ કરો ને અમને પ્રાઇવેટ રસ્તો નથી આ જનતાનો રસ્તો છે પોલીસનો રસ્તો નથી આ જનતાનો રસ્તો અમે એક જ વસ્તુ છે તમે અમારું સાંભળો છો અમે ક્યારના અહીંયા બોલીશું અમે તમે ક્યારના કઈ એનો બોલે જવાબ આપ્યો 100 જણનું તમે સાંભળતા નથી 100 જણ ખોટા અને તમે સાચા એવું થયું ને એનો મતલબ તમારી વાત નથી આ સાંભળી તો રહ્યો પછી છે તમે ખોલો હું તમને સાહેબ એક જ તમારે વસ્તુ કહું છું કે અત્યાર સુધી તમને સાંભળતા જ આવ્યા છો. એટલે હવે તમે મહેરબાની કરો હવે તમે લોકો દયા કરો કે ભાઈ અમે લોકોનો અમારો જે અવાજ છે એને ત્યાં આગળ પહોંચવા દો તમે ટ્રાઇંગ ટુ અને તમે આ ખોટી રીતે ધારાસભ્યની આજે એરેસ્ટ કર્યા છે ગઈકાલે બપોરના એમને સાંજે પણ તમે એમને બપોરે પણ એમને જમવા નથી દીધા વારાફરતી વાત કરી બિલકુલ. પેલું તમે જે કહો છો અહીંયા ટાઈમ પાસ નહીં કરવાનો હા અહીંયા ટાઈમ પાસ કરે છે એટલે ટાઈમ કરવા માંગે છે હા તો બિલકુલ ખોટી વાત છે ધારાસભ્યશ્રીને એકદમ કાયદાની પ્રક્રિયા ફોલો કરીને અરેસ્ટ કરવાને એટલે મહેરબાની કરીને FRI નો પહેલા તમે લઈ બરાબર, ગયા તમે છે અહીંયા ઊંચા અવાજે અમને બી આવડે છે એટલે ઊંચા અવાજે વાત હું નથી કરતો હું શાંતિથી વાત કરું છું શાંતિથી જ અમને વાત કરું તમે અમે જે ખાખીની જે ઇજ્જત કરીએ છીએ ને એને તમે લાંછન ના લગાવો તમે ઊંચા અવાજે વાત કરો ને એનો મતલબ એવું કે અમે લોકો ડરી જઈશું તમે શું કીધું કે ધારાસભ્યશ્રીને ખોટી રીતના અરેસ્ટ કરેલા છે હા ખોટી રીતે રાજ્યપાલનો હુકમ જોઈએ સાહેબ. ધારાસભ્યને એરેસ્ટ કરવા માટે રાજ્યપાલનો હુકમ જોઈએ પછી ધારાસભ્ય એરેસ્ટ થાય. વગર એફઆઈઆર ધારાસભ્યને 12 વાગ્યાના ગોંધી રાખ્યા અને આરોપીની જેમ ધારાસભ્યને ઘસડીને ગાડીમાં બેસાડીને લઈ ગયા છો સાહેબ. એકદમ અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. તો સામાન્ય નાગરિકતા આજે શું ના કરી શકે આ પોલીસ? તમે જોયો જ હશે સાહેબ સાહેબ તમારો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે નથી કમલમમાંથી આવતો સાહેબ. તમે લોકોને નોકર છો હા એટલે તમારે લોકોને યુ આર એ પબ્લિક સર્વન્ટ સર. કોઈ ઉશ્કેરતો નથી તમે ખોટું થોડાને સમજાવો છો કે ધારાસભ્યને ખોટી રીતના તો બિલકુલ ખોટી રીતના કોઈ ઉશ્કેરા નથી unnecessary argument time waste કરે છે let's be quiet અને એમને જનતાનો રોડ છે સાહેબ અમને અમારી રીતે જવા દો આ જનતાનો રોડ છે અમારે જનતાનો રોડ છે અમારે આ રીતના તમે રસ્તો રોકી ન શકો પ્રજાનો. એ રસ્તો હોય ત્યાંથી ચંદન સાહેબ અમારે અહીંયાથી જ જવું પડશે કારણ કે આ જનતાનો રસ્તો છે ટેક્સના બનેલા રૂપિયાનો રસ્તો છે
પડશે. એટલે અમારે અહીંયાથી જ જવું પડશે. તમે જતા તો મને કોઈ જ પ્રશ્ન હા તો જગ્યા કરો અને સવારના પણ પાર્ટીના હોદ્દેદારો છે, પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના ધારાસભ્યો માટે તો જાય કે નહીં જાય? પણ હું એ જ કહું છું કે જે બધું થયું છે એ કોમન સેન્સ પણ નથી. કાયદાને follow કરીને હું એમ કહું છું કે પાર્ટીના જ્યારે ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ આમ આદમી પાર્ટી સિવાયનો કોઈ વ્યક્તિ હોય તો પૂછી લો. તમામ લોકો આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે એ જ લોકો છે. તો એ લોકો તો ધારાસભ્યના પક્ષની અંદર જશે કે નહીં જાય સાહેબ? ના સાહેબ, કાયદાનું પાલન કરતા હોય તો તમને સલામ છે, પરંતુ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ? ભારતના સંવિધાનનું તો અપમાન કરવામાં આવે છે, લોકતંત્રની તો હત્યા થાય છે. આજે વગર એફઆઈઆર ધારાસભ્યને તમે પૂરી રાખો છો. અમે આટલા જ જણ છે, ત્યાં પણ આટલા જ જણ. ના બગડે એના માટે છે. સાહેબ, અમે લો એન્ડ ઓર્ડર બગાડતા જ નથી. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું જ નથી. અમે શાંતિથી જતા હતા, તમે નવો જાઓ રસ્તો બનાવો પછી bypass હમણાં જ બનાવો. મારે એટલે તમે સામેથી ઘરસાણમાં ઉતરો છો એમ. પણ મેં તો ઘર જવા દીકરો છે, હવે ના, અમને ગમે ખાલી જવા દો. અમે રસ્તે અને રસ્તે કરવા. આ સાહેબશ્રીના ધર્મપત્નીઓ છે. સાહેબને તો મળવા માંગે ને આ લોકો. શંકરભાઈને તો emergency problem થઈ મારા ઘરે. બધાના નામો લઈશ આ ઉનાળો નહીં, ચોમાસું છે. અરે એકલ દુકલ જઈએ સાહેબ, એકલ દુકલ જઈએ પછી ગાડીઓ અહીંયા રહે. થોડું ભેગું તો ક્યારે થયું? પેલા ભાઈને કેમ નથી લઈ આવ્યા? એક જોઈ ભેગું થાય ને થોડું કેમ થાય? કે આવી અમારે આ કશું નહીં, મારો તો રસ્તો છે. આ બેનને છેક છોટા ઉદેપુર જવાનું છે, એમને તો જવા દો. આ રીતના રસ્તો થોડો રોકી રખાય. મારે અમદાવાદ જવાનું છે કયો લો એન્ડ ઓર્ડર સાહેબ? અમે અમારી પ્રજા લો એન્ડ ઓર્ડર બગાડતી જ નથી. કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું? તમે લો એન્ડ ઓર્ડર ની વાત કરો છો, તમે કાયદાનું પાલન કરો ને સાહેબ. અમારા ધારાસભ્યશ્રીને આજે આરોપીની જેમ વગર એફઆઈઆર થયો તમે લઈ જાઓ છો. કાલે પણ અમે તમે જો પહેલા પાછળ વાળીને તમે જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડે કે આ રસ્તો બંધ કરવાનો છે. પરિપત્ર હોવો જોઈએ ને સરકાર. કિડનેપ કરે છે પોલીસ. અમે ભારત દેશના જ છે સાહેબ, ભારત દેશની બહારના નથી. અમે નક્સલવાદી કે આતંકવાદી નથી. તમે આવું વર્તન કરો છો અમારી સાથે. કિડનેપ જે પોલીસ અમને કાયદો જાતે રહીને કાયદાનું ઉલ્લંઘન કરો છો. પોલીસ જાતે જ કાયદો વ્યવસ્થા તમે પ્રજાને ઉશ્કેરી રહ્યા છો સાહેબ. એવું 100% અહીંયાથી હું ઉભા રહીને કહી શકું છું, કારણ કે તમે આ રોડ જે બંધ કર્યો છે, આ રોડ કયા હિસાબે તમે બંધ ઘર કેમ કર્યો? નહીં જવા ચલાવો દેતા? કરું છું તમે બાકી અમે એ જ પેલા. નહીં સાહેબ, જો એક વાત ના ના ઓફિસ પર અમે બેસીને જઈએ. નહીં. એટલા જ અમે ના તૈયાર ના છીએ. અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો બોલો. તમે ત્યાં જાઓ તમે તમે ક્યાં કરવા જશો? તમે શું કરવા માટે અહીંયા? દરેક ગાડીની અંદર અમે 4 કે 5 જ જણ છે સાહેબ. એવું થોડું છે ટોળું બનીને આવ્યા છે. ગાડીની બહાર નીકળો તો થોડું નીકળવાનું. સોપટ કરીએ એટલે તમે અમારા માથા પર ચડો છો એમ? તો સમજો, અને તમારી ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બ થાય તો તમે તમારી ફેમિલી સાથે ના હા આવે. તો જો એ કોઈ નહીં. જનતા ઉપર થોપે છે, પોલીસ જાતે નથી પાલન કરતી. તમે સાહેબ, મને એક પરિપત્ર આપો તમારો કે આ રસ્તો અત્યારે બંધ છે, ને અમને લોકોને પકડવાની તમારી પાસે ઓથોરિટી વ્યક્તિઓ છે નથી. તમે આ રસ્તો તો રોક્યો છે એટલે તો સાહેબ, હું પ્રોબ્લેમ તમને એ જ વસ્તુ કહું છું રસ્તો કે રોક્યો છે ત્યાં આગળ તમે 144 લાગુ કરી ત્યારે જઈને અમારે અહીંયા આવવું પડ્યું ને. કે તમે ટોળું ભેગું અમે પણ તમને વારંવાર જ સમજાવીએ છીએ કે તમે જલ્દી આપી દો એટલે અમે જતા રહીએ. અમે એકલ દુકલ જવા માટે તૈયાર છીએ. ના તમે કહો છો ટોળું ભેગું કર્યું, ટોળું ભેગું કર્યું. થોડું તમે આ ગાડીઓ છે અહીંયા. એક મિનિટ તમે ભેગું કરો. બાકી અમે તો ટોળું ભેગું અમે તો ગાડીઓ લઈને જતા હતા. એટલે અમે તો ટોળું જવા દેતા તો તમે સાહેબ અમને તમે જવા દો. કાં તો કોઈ પણ બતાવો. બોલો અમે અહીંયા બેસી જઈએ. મતલબ તમારે કાયદો અને વ્યવસ્થા કોઈ એટલા માટે તો સાહેબ તમે ટોળું કેવું છો? અમને જવા દો. ચાલતા જઈએ. ચાલો ચાલો નાનું છોકરું છે હા
ગાડી લઈને અમને તો જોવાનું છે. ચાલો કોમ્પ્રોમાઇઝ કરો યાર. રોજ તમે વર્ષની મને નથી તમે તો આદિવાસી છો, આદિવાસી થઈને વિચારો. आदिवासी एक समान जिएंगे, जिएंगे। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। आदिवासी एक समान, आदिवासी एक समान। जीतेंगे, जीतेंगे। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। आदिवासी एक समान, आदिवासी एक समान। जीतेंगे, जीतेंगे, जीतेंगे। पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी।